લાસ્ટ લેક્ચરમાં વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોયા. આજના લેક્ચરની અંદર પણ આપણે જે વધારાના સ્વાધ્યાયના બાકી એક્ઝામ્પલ છે એના વિશે અભ્યાસ કરવાના છે. સૌથી પહેલા એક્ઝામ્પલ નંબર 7.19. ધારો કે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 7.18 હતો જે આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કર્યો. એના પરિપથમાં એક 15 ઓહ્મનો અવરોધ. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે પરિપથ છે એ જોયો. એ પરિપથની અંદર એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર બંને શ્રેણીમાં હતા. એની સાથે એક વધારાનો અવરોધ ઉમેરી દેવાનો છે. તો ત્રણ ઘટકો ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ આ ત્રણેય શ્રેણીમાં છે. એની સાથે એક એસી પ્રાપ્તિ સ્થાન જે આ પરિપથની અંદર સ્ત્રોત છે, જે આપણે આ પરિપથની અંદર બહારથી ઇનપુટ વોલ્ટેજ આપીએ છીએ, એ એસી વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ 230 વોલ્ટ છે અને 50 હર્ટ્ઝ આવૃત્તિ હોય એવો સોર્સ આપણે જોડેલો છે. તો પરિપથના દરેક ઘટકમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર અને શોષાતો કુલ પાવર મેળવવાનો છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ ઇન્ડક્ટર અને કેપેસિટર છે એ બંનેમાં પાવરનો વ્યય થતો નથી. એટલે આવા પરિપથની અંદર પાવર છે એ સંપૂર્ણ એક ચક્ર દરમિયાન શોષાતો પાવર છે એ શૂન્ય હોય છે. આમાં એક અવરોધને આપણે એડ કરીએ છીએ એટલે એલસીઆર એસી શ્રેણી પરિપથ થઈ ગયો. તો આ પરિપથની અંદર જેટલા પણ ઘટકો છે એ દરેક ઘટકમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર શોધી નાખીએ અને પછી આપણે કુલ શોષાતો પાવર છે એ મેળવીએ. તો કુલ શોષાતો પાવર દરેક ઘટકની અંદર મેળવવાનો છે. એટલે ઇન્ડક્ટરમાં કેટલો પાવર છે એ શોષાય છે, કેપેસિટરમાં કેટલો પાવર છે એ શોષાય, અને અવરોધ છે એમાં કેટલો પાવર છે એ શોષાય છે, અને કુલ પાવર કેટલો છે. તો સૌથી પહેલા તો આપણે આ જે પરિપથ આપેલો છે એનો ઇમ્પિડન્સ આપણે મેળવવો પડે. તો એલસીઆર એસી શ્રેણી પરિપથ નો ઇમ્પિડન્સ જેને આપણે ઝેડ કહીએ છીએ. હવે આ ઇમ્પિડન્સ છે મેળવવા માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સ એલ માઇનસ એક્સસી નો વર્ગ થશે. એક્સએલ અને એક્સસી આપણે મેળવી લઈએ. એક્સએલ એટલે આપણે લખીએ છીએ ઓમેગા એલ. ઓમેગા એટલે 2 પાઈ એફ ઇન્ટુ એલ થાય છે, અને 2 પાઈ એટલે 3.14, એફ એટલે આવૃત્તિ 50 અને એલ એટલે ઇન્ડક્ટન્સ 80 મિલી હેનરી છે, એટલે 80 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. તો એક્સએલ ઇક્વલ્સ ટુ આનું સાદુરૂપ આપી દઈએ આપણે તો 3.14 50 છે અને 80 છે, એટલે ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો 1 2 50 ગુણ્યા 2 એટલે 100 થશે. 3 મીંડા કેન્સલ થઈ જશે અને આ પ્રમાણે 3.14 ગુણ્યા 8 કરી દઈએ તો કેલ્ક્યુલેટરથી આપણે ચેક કરી લઈએ કે એક્સએલ છે એની વેલ્યુ કેટલી આવે છે. તો એક્સએલ મળે છે 25.12. હવે એક્સસી શોધી નાખીએ. એક્સસી બરાબર 1/ωc થાય. 1/ωc
એટલે 2 પાઈ એફ ઇન્ટુ સી થશે. તો 1 ના છેદમાં પાઈ એટલે 3.14 છે, આવૃત્તિ એટલે 50 હર્ટ્ઝ છે, અને કેપેસિટરનું કેપેસિટન્સ એ 60 ગુણ્યા 10⁻6 છે. આનું પણ સાદુરૂપ આપણે ચેક કરી લઈએ કેટલું આવે છે. 6 પંચાને 30 એટલે 3000 થશે. 3000 એટલે 3 ઉપર 1000, 1000 ના છેદમાં 18 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે કેટલું થશે? 1000 ના છેદમાં 18 પોઈન્ટ સમથિંગ એટલે 53.08. તો આ તમને એક્સી મળી જશે. હવે આપણે ઇમ્પિડન્સ શોધી કાઢીએ. તો આ જે પરિપથ છે એનો ઇમ્પિડન્સ z ઇક્વલ્સ ટુ વર્ગમૂળની અંદર r² પ્લસ xl માઇનસ xc નો વર્ગ. r એટલે અવરોધ છે 15 ઓહ્મ, 15 નો વર્ગ કરી દઈએ. xl માઇનસ xc તો 25.12 માઇનસ 53.08 નો વર્ગ કરીએ. 15 નો વર્ગ એટલે 225 થશે. અહીંયા 53 છે એમાંથી 25 આપણે બાદ કરી દેવાના છે. એટલે આમ જોવા જાય તો 25 દુ 50 થાય. એટલે 25 અને 3 28, 28 ને 28.04 નો વર્ગ આવશે. 28.04 છે એનો સ્ક્વેર સોરી એનો વર્ગ છે એ તમને જે કાંઈ બંનેના વર્ગ મળશે એનો સરવાળો એટલે 781 225 વત્તા 781.9 આનું વર્ગમૂળ આપણે કાઢીએ તો 31.7 આવે છે. તો આપણને પરિપથનો ઇમ્પિડન્સ મળી ગયો છે કે આ પરિપથ છે એનો કુલ અવરોધ આટલો થશે. એમાં ઇન્ડક્ટરનો અવરોધ છે, કેપેસિટરનો અવરોધ છે, અને આપણે જે અવરોધ છે એનો પણ અવરોધ છે. આમ પરિપથનો કુલ અવરોધ એટલે એને ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. હવે આપણે સ્થાનાંતરિત પાવર દરેક ઘટકનો શોધવાનો છે. તો આપણી પાસે VRMS તો છે જ, IRMS આપણે શોધવા પડે. LCR AC પરિપથમાંથી વહેતો પ્રવાહ એટલે IRMS ઇક્વલ ટુ VRMS અપોન Z થાય. IRMS એટલે 230 છે, VRMS આપણને 31.7 મળે છે. એટલે IRMS પ્રવાહ આપણે ચેક કરી લઈએ કેટલો 230 ભાગ્યા 31.7 તો એ મળે છે 7.26
એમ્પિયર. હવે મિત્રો શ્રેણી જોડાણમાં તો દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ સમાન હશે, પણ દરેક ઘટકનો જે પીડી હોય એ જુદો જુદો હોય. ઇન્ડક્ટરનો પીડી, કેપેસિટરનો પીડી અને અવરોધનો પીડી. પીડી એટલે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા અવરોધ, એમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે એક્સસી, અને એમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા અવરોધ. તો અહીંયા પ્રવાહ મળી ગયો. હવે પાવર આપણે જોઈએ છે. તો 1 by 1 દરેક ઘટકો છે એમાં સ્થાનાંતરિત પાવર આપણે મેળવવા માટે સૌથી પહેલા તો આપણે ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર એટલે એક ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર કયો. તો ઇન્ડક્ટર માટે PL વાપરીએ, Vrms into Irms into cos phi. હવે ઇન્ડક્ટરની અંદર ઇન્ડક્ટરમાં V અને I વચ્ચેનો કળા તફાવત π/2 હોય છે. માટે cos phi બરાબર cos π/2 equal to 0 થાય. તો ઇન્ડક્ટરની અંદર સ્થાનાંતરિત પાવર છે એ આપણને શૂન્ય મળે છે. અને નોટ કરી લેજો મિત્રો, ઇન્ડક્ટરની અંદર સ્થાનાંતરિત પાવર આવી ગયો. આ ઉપરાંત આપણે IRMS વેલ્યુ અને ઇમ્પિડન્સ પણ શોધી નાખ્યા છે, એટલે એ પણ અહીંયા હું દર્શાવી દઉં છું. ઇમ્પિડન્સ આપણને મળી ગયા 31.7 ઓહ્મ અને IRMS પ્રવાહ આપણને મળી ગયો 7.26 એમ્પિયર. તો આ ઇન્ડક્ટર માંથી આપણને એક ચક્ર દરમિયાન જે સ્થાનાંતરિત અથવા ખર્ચાતો પાવર છે મળી ગયો. પણ આપણે એવું ભણી ગયા છીએ કે L અને C પાવર સેવર છે, એમાં પાવરનો વ્યય થતો નથી, એટલે ખર્ચાતો પાવર શૂન્ય આવે છે. નોટ કરી લેશું. હવે મિત્રો કેપેસિટરની અંદર ખર્ચાતો પાવર, કેપેસિટરમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર. તો કેપેસિટરનો જે સ્થાનાંતરિત પાવર છે એને PC કહી દઈએ, સરેરાશ એક ચક્ર પર લઈ લઈએ. તો PC બરાબર Vrms into Irms into cos phi. કેપેસિટર ધરાવતા પરિપથમાં V અને I વચ્ચેનો કળા તફાવત π/2 હોય છે. ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ આગળ હોય ને પ્રવાહ પાછળ હોય, પણ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત π/2. એમ કેપેસિટરમાં પ્રવાહ છે આગળ હોય ને વોલ્ટેજ પાછળ હોય, એટલે એમાં પણ કળા તફાવત π/2 હોય છે. એટલે કે cos phi બરાબર cos π/2 equal to 0 થશે. તો આમાં પણ સરેરાશ પાવર છે એ શૂન્ય મળે છે. હવે આપણે જોઈએ અવરોધ. અવરોધમાં સ્થાનાંતરિત
સરેરાશ પાવર એને આપણે PR કહી દઈએ. તો અવરોધ છે એમાં પરિપથની અંદર R ધરાવતા પરિપથમાં V અને I સમાન કળામાં હોય છે, અથવા એમની વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે. શૂન્ય હોય છે મીન્સ કે phi 0 થઈ ગયું, એટલે કે cos phi is equal to cos 0 equal to 1 થશે. તો પાવર છે એ PR બરાબર VRMS into IRMS into cos phi થશે. cos phi ની કિંમત 1 થાય છે એટલે VRMS into IRMS થશે. VRMS આપણી પાસે ઓલરેડી 230 છે અને IRMS છે 7.26 છે. એટલે અવરોધની અંદર જે ખર્ચાતો પાવર છે, વ્યય પામતો પાવર છે 230 ગુણ્યા 7 કરી દઈએ એટલે આપણને મળશે એ 789.5 વોટ. આનો અર્થ એ થાય કે અવરોધની અંદર પાવરનો વ્યય છે એ સૌથી વધારે થતો હોય છે. તો આ ત્રણેય ઘટકો છે એની અંદર આપણે સ્થાનાંતરિત સરેરાશ પાવર શોધી નાખ્યો. હવે શોષાતો કુલ પાવર મેળવીએ. શોષાતો કુલ પાવર તો કુલ પાવર છે એને આ પ્રમાણે લખી નાખીએ. ઇન્ડક્ટરમાં એક ચક્ર દરમિયાન, કેપેસિટરમાં એક ચક્ર દરમિયાન અને અવરોધમાં. તો ઇન્ડક્ટરની અંદર 0 છે, કેપેસિટરમાં 0 છે અને આમાં 789.5 છે. મતલબ કુલ શોષાતો પાવર છે 789.5 વોટ થશે. એટલે આ પરિપથની અંદર સ્થાનાંતરિત કુલ પાવર તો શોષાતો કુલ પાવર છે 789.5 વોટ મળે છે. તો નોટ કરી લેશું મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ છે 7.20, જેમાં L બરાબર 0.12 હેનરી આપણને આપી દીધેલ છે. એટલે કે જે ઇન્ડક્ટર છે એનું ઇન્ડક્ટન્સ 0.12 હેનરી આપેલું છે. કેપેસિટરનું કેપેસિટન્સ છે 480 નેનો ફેરાડ છે. એટલે 480 ગુણ્યા 10⁻9 ફેરાડે થાય. અને અવરોધ છે એનું મૂલ્ય 23 ઓહમ છે. આ ત્રણેય ઘટકો એટલે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ એને શ્રેણીમાં જોડી દીધા છે. એટલે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ આ L, C, R ત્રણેય શ્રેણીમાં જોડેલા છે. એની સાથે એક એસી સોર્સ જોડ્યો છે. આ સોર્સ છે એના વોલ્ટેજ 230 વોલ્ટ છે, પણ જે આવૃત્તિ છે એ ચલ આવૃત્તિ વાળો સ્ત્રોત છે, એટલે F બદલી શકાય એવો. બરાબર. તો આ પ્રમાણેનો LCR એસી શ્રેણી પરિપથ થઈ ગયો. હવે પહેલું તમારી પાસે માંગ્યું છે પ્રવાહ કંપવિસ્તાર મહત્તમ બને એ માટે સ્ત્રોત આવૃત્તિ કેટલી હશે. તો પહેલી વસ્તુ તો પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ બને તો એ ક્યારે બને? જ્યારે અનુનાદ થાય ત્યારે. તો આપણે પહેલા અનુનાદ આવૃત્તિ શોધી લઈએ. એટલે અનુનાદીય આવૃત્તિ, જેને હું F કહું છું. હવે અનુનાદ વખતે આપણે ભણી ગયા છીએ કે ઓમેગા
ની વેલ્યુ છે એ 1/√LC જેટલી થાય છે. તો આને લખશું આ પ્રમાણે, ઓમેગા એટલે 2πf એટલે fr બરાબર 1/2π√LC થાય. તો fr આપણે શોધવા હોય તો 1/2π એટલે 3.14 અને L અને C ની વેલ્યુ, હવે L છે એ 0.12 છે અને C ની વેલ્યુ છે એ 480 ગુણ્યા 10⁻⁹ છે નેનો ફેરાડ એટલે 10⁻⁹. આનું આપણે સાદું રૂપ આપીએ કેટલું આવે છે એ એની આવૃત્તિ થઈ ગઈ. જોઈએ 1/2 ગુણ્યા 3.14 એટલે 6.28 અને 0.12 ગુણ્યા 480 છે એનું આપણે વર્ગમૂળ કાઢી લઈએ. 10⁻⁹ છે એનો વર્ગમૂળ. પહેલા તો કાઢવા માટે આપણે એક 0 છે એ 480 માંથી કેન્સલ કરીએ એટલે 10⁻⁸ થઈ જશે, એનું 4 આવશે અને 48 ગુણ્યા 0.12 નું વર્ગમૂળ કાઢીએ તો 663 હર્ટ્ઝ આવે છે. તો જ્યારે પ્રવાહ મહત્તમ બને ત્યારે આટલી આવૃત્તિ હશે. હવે મિત્રો એ મહત્તમ પ્રવાહ છે એનું મૂલ્ય આપણે શોધવું હોય તો એની માટે પહેલી વસ્તુ તો આપણે એનો ઇમ્પિડન્સ શોધી કાઢવો પડે. ઇમ્પિડન્સ મેળવ્યા પછી આપણે આ મહત્તમ મૂલ્ય છે એ મેળવી શકીએ. અનુનાદ વખતે પ્રવાહ છે એ મહત્તમ બને છે. તો એ જે અનુનાદ વખતે થાય છે એવું કે ઇન્ડક્ટર અને કેપેસિટર, જે ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ રિએક્ટન્સ છે એમના, એ એકબીજાની અસર છે એ નાબૂદ કરી દે છે. અને એકબીજાની અસર નાબૂદ કરે તો XL અને XC બે સરખા થઈ જાય છે અને એ વખતે જે ઇમ્પિડન્સ છે એ R જેટલો થઈ જાય છે. તો આ સ્થિતિમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો મહત્તમ મૂલ્ય મેળવવું હોય તો Im = Vm/Z થાય. પણ Vm આપણી જોડે નથી તો આપણે એવું ભણી ગયા છીએ Vrms = Vm/√2. તો અહીંયા થશે √2 Vrms/Z થશે. એટલે Im = √2 Vrms એટલે 230 અને ઇમ્પિડન્સ છે એ અનુનાદ વખતે અવરોધ જેટલો હોય એટલે આ 23 થશે. હવે અહીંયા મિત્રો 23 છે એના છેદ આપણે ઉડાડી શકીએ છીએ. અહીંયા આવી જશે 10 અને 10 ગુણ્યા √2 છે તો Im = √2 એટલે 1.41 એને ગુણ્યા 10 કરી દઈએ = 14.1 એટલે આપણને Im છે એ 14.1 એમ્પિયર મળે છે. મહત્તમ જે વખતે અનુનાદ થાય ત્યારે પ્રવાહનું મહત્તમ મૂલ્ય આટલું છે. તો આજે આપણે કેલ્ક્યુલેશન કરી છે એ મેળવો. બી માં પરિપથ વડે શોષાતો સરેરાશ પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે સ્ત્રોત આવૃત્તિ કેટલી છે? આ મહત્તમ પાવરનું મૂલ્ય મેળવો. સ્ત્રોત શોષાતો સરેરાશ પાવર. હવે ઇન્ડક્ટર અને કેપેસિટર છે એમાં શોષાતો પાવર 0 હોય છે, સરેરાશ પાવર.
જ્યારે અવરોધની અંદર શોષાતો પાવર છે આપણને મળે છે. તો એ પાવર કેટલો હોય છે? તો બી આપણે મેળવવાનો છે. પરિપથ વડે શોષાતો સરેરાશ પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે સ્ત્રોત આવૃત્તિ કેટલી હશે? સ્ત્રોત આવૃત્તિ એટલે એફ. હવે આપણે જોયું કે પહેલા એફ એટલો હોય ત્યારે પ્રવાહ છે એ મહત્તમ બને છે. તો આ શોષાતા મહત્તમ પાવરનું મૂલ્ય. શોષાતો પાવર તમારે શોધી કાઢવો હોય તો ઇન્ડક્ટરમાં શોષાતો પાવર, કેપેસિટરમાં શોષાતો પાવર અને અવરોધમાં શોષાતો પાવર. ઇન્ડક્ટરમાં 0 હોય છે, કેપેસિટરમાં 0 હોય છે. આમાં Vrms into Irms into cos 0 is equal to 1 થાય, કારણ કે અવરોધની અંદર વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. એટલે શોષાતો કુલ પાવર છે એ Vrms into Irms થશે. Vrms એટલે 230, Irms એટલે આપણી પાસે એની વેલ્યુ નથી, તો Irms આપણે શોધવું હોય તો એની જગ્યાએ Im/√2 લખવું પડે. એટલે અહીંયા હું લખી નાખું છું Im/√2. તો કુલ શોષાતો પાવર છે એ 230, Im એટલે 14.1 ભાગ્યા √2 થશે. એટલે પાવર જે આપણને મળે છે. હવે 14.1 એટલે એકચ્યુઅલમાં આપણે 1.41 એટલે √2 કહેવાય, એને ગુણ્યા 10 કર્યું. √2 કેન્સલ કરે એટલે આ 2300 વોટ. જ્યારે પ્રવાહ છે મહત્તમ બને ત્યારે આ મહત્તમ સરેરાશ પાવર મળે, જે શોષાતો પાવર છે, જે માત્ર અવરોધ દ્વારા છે એનું શોષણ થાય છે, અને આ પાવર છે એ વ્યય થાય છે. તો જ્યારે વ્યય પામતો પાવર ₹2300 વોટ હોય ત્યારે આવૃત્તિ FR એ 663 હર્ટ્ઝ હશે. બરાબર? તો નોટ કરી લેજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સી ઓપ્શન પરિપથમાં સ્થાનાંતરિત પાવર અનુનાદ આવૃત્તિ માટેના પાવર કરતા અડધો હોય તે આવૃત્તિઓના મૂલ્યો કયા કયા છે? આ આવૃત્તિએ પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો છે? તો અનુનાદની સ્થિતિમાં આપણે જે આલેખ જોઈ ગયા એ આલેખ એટલે Irms વિરુદ્ધ ઓમેગાનો આલેખ આપણે જોઈ ગયા, જે કંઈક આ મુજબનો આપણે મળતો હતો કે જેમાં અનુનાદ વક્ર જે વખતે Irms પ્રવાહ મહત્તમ થાય એ અનુનાદીય કોણીય આવૃત્તિ કે જેમાં આ પ્રવાહ છે મહત્તમ બનતો. હવે પાવર કરતા અડધો થાય. હવે અહીંયા પાવર છે એ મેક્સિમમ હોય, તો પાવર અડધો કરવો, દાખલા તરીકે અહીંયા અડધો થાય છે, તો આ બે આવૃત્તિ જેને આપણે કહીએ છીએ ω1 અને ω2 કે જ્યાં પાવર છે અડધો કરવો છે, તો પાવરનું સૂત્ર જે છે એ P = I² RMS into આપણે R લખતા હોય છે.
પાવર અડધો કરવો એટલે આઈઆરએમએસ પ્રવાહનું મૂલ્ય છે એ √2 માં ભાગનું થાય તો પાવર છે એ અડધો થાય. ધારો કે અહીંયા આ આઈઆરએમએસ પ્રવાહ છે એ √2 માં ભાગનું થાય છે, તો એ બે આવૃત્તિ છે કે જ્યાં પાવર છે એ અડધો થઈ જશે. તો આ જે આવૃત્તિ છે એમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, ધારો કે ઓમેગા આવૃત્તિ, તો ઓમેગા આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગા લખ્યું છે, અને ઓમેગા એટલે 2 પાઈ એફ, ઓમેગા આર એટલે 2 પાઈ એફ આર પ્લસ ઓર માઇનસ 2 પાઈ ડેલ્ટા એફ લખ્યું. 2 પાઈ બે નો કેન્સલ કરી દઈએ. ફ્રીક્વન્સી અનુનાદી આવૃત્તિ છે 663 હર્ટ્ઝ, અને ડેલ્ટા એફ, હવે ડેલ્ટા એફ મેળવવા માટે આપણે શું કરવું પડશે, તો કે આપણે જે સૂત્ર ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ L/2R બની ગયા છે. આ સૂત્રનો ઉપયોગ કરી અને અહીંયા હું લખું છું ડેલ્ટા ઓમેગા એટલે 2 પાઈ ડેલ્ટા એફ બરાબર L/2R થશે, અને ડેલ્ટા એફ જોતા હોય તો 1/4 પાઈ R, સોરી L/4 પાઈ R થશે. તો L આપણી પાસે છે, R છે, એની મદદથી આપણે 15.26 આ આપણે શોધી શકશું. L એટલે એની વેલ્યુ 0.12 છે છેદમાં 4, પાઈ એટલે 3.14, R એટલે અવરોધ 23 છે. આનું સાદુરૂપ આપો તો તમને આ છે એ આન્સર મળી જશે. બરાબર. તો આ ડેલ્ટા ઓમેગા જે છે એ આપણે આ રીતે મેળવવાનો થશે. બરાબર. ડેલ્ટા ઓમેગા એટલે આટલો ભાગ જે છે એ ડેલ્ટા ઓમેગા થયો. સોરી, ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R/2L થશે. R છે અવરોધ છે એ આપણને આપી દીધો 23, અને 2L છે એમાં 2L એટલે 0.12 છે, એટલે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0.12 એટલે 12 તો 24 છે, એટલે ઉપર થશે 2300 ભાગ્યા 24 થશે. આનું સાદુરૂપ આપો એટલે ઓમેગા મળશે, અને એમાંથી આપણને ડેલ્ટા એફ મળશે, અને જે આવે છે એને 2 પાઈ વડે ભાગી નાખો એટલે ડેલ્ટા એફ તમને મળી જશે. તો આ આવૃત્તિ આપણને મળી ગઈ 663 છે, એમાં એક વખત 15.26 ઉમેરો, એક વખત 15.26 બાદ કરો, તો આ ઓમેગા 0 છે. બરાબર. એમાં થી 15.26 બાદ કરીએ તો ઓમેગા 1 મળે, અને 15.26 ઉમેરીએ તો ઓમેગા 2 મળે. એટલે બે આવૃત્તિ આપણી પાસે આવી ગઈ, F1 અને F2. હવે આ આવૃત્તિ આઈઆરએમએસ પ્રવાહ છે એ √2 માં ભાગનો થાય છે. તો √2 માં ભાગનો થાય એ અહીંયા આપણે લખી નાખીએ આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈઆરએમએસ બાય 2. ત્યારે પાવર છે એ અડધો થાય છે. તો 14.14 આપણને વેલ્યુમાં, સોરી, Im બાય 2, તો 14.14 મળે છે, ભાગ્યા 1.41 કરો એટલે 10 એમ્પિયર જેટલો આઈઆરએમએસ પ્રવાહ મળી જાય. ક્યારે? જ્યારે પાવર અડધો થાય ત્યારે. આ પરિબળનો ક્યુ ફેક્ટરનું સૂત્ર છે Q બરાબર 1/r √L/c. 1/r એટલે 23, L એટલે 0.12, C એટલે 480 નેનો ફેરાડ 10⁻⁹. સાદુરૂપ આપશો એટલે Q ફેક્ટર પણ તમને મળી જાય છે. Q ફેક્ટર છે એના પરથી પરિપથ છે એની સિલેક્ટિવિટી, ટ્યુનિંગ કેવું છે એની માહિતી મળતી હોય છે. બરાબર. તો જેટલો Q ફેક્ટર સારો એટલું ઇઝીલી તમે કોઈ પણ પ્રસારણ પામેલું સ્ટેશન છે એને ટ્યુન સારી રીતે કરી શકો છો. બરાબર. અને અનુનાદ છે વક્ર, એની જે તીક્ષ્ણતા છે, આ એની ધાર છે, એ જેટલો તીક્ષ્ણ હોય એટલું Q ફેક્ટરનું મૂલ્ય સારું છે. તો અહીંયા જે કાંઈ વિગતો આપણી પાસે માંગી હતી એ આપણે મેળવી લીધી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના એક્ઝામ્પલ્સ છે એ ઘણી વખત આપણને MCQ સ્વરૂપની અંદર આમાંથી કોઈ પોર્શન પૂછાતો હોય છે, અથવા 4 માર્કની અંદર
બોર્ડ લેવલે અગત્યના એક્ઝામ્પલ કહી શકાય. બરાબર? તો લખી લેજો અને ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ટાઈમ મળશું. બાકીના એક્ઝામ્પલ્સ છે એ લગભગ આઈ થિંક 2 કે 3 એક્ઝામ્પલ જે બાકી છે એ આપણે પૂર્ણ કરીએ. પછી લાસ્ટ ટોપિક એટલે ટ્રાન્સફોર્મર છે એ અગત્યનો ટોપિક એટલા માટે છે કે એનો વ્યવહારની અંદર ખૂબ જ ઉપયોગ થાય છે. તો એને રિલેટેડ ઘણી વખત એમસીક્યુ પણ પૂછાઈ ગયેલા છે બોર્ડ લેવલે. તો માટે એ અગત્યનો ટોપિક છે જે આપણે છેલ્લે ભણવાના છીએ, એટલે આ ચેપ્ટર્સ છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય. ઓકે, તો ફરી નેક્સ્ટ ટાઈમ મળશું. ઓકે, થેન્ક યુ.